أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી આપણે બધા માહે મુબારક રમઝાનના નૂરાની દિવસો અને રાતોની અંદર છીએ. અલ્લાહની મહેમાની ખરેખર આ કિંમતી દિવસો અને રાતો છે. આ મહિનાની એક એક ઇબાદતનો સવાબ એટલો અઝીમ છે, અનેક ગણો થઈ જાય. આમ દિવસોમાં કુરાન મજીદની તિલાવત અને રમઝાન મહિનાની અંદર કુરાન મજીદની તિલાવત જમીનો આસમાનનો ફરક છે. માહે મુબારકે રમઝાન કે જે આપણા માટે ઘણી જ બરકતો અને અલ્લાહની રહેમતોને લઈને આવ્યો છે. આ મહિનાની અંદર અમુક બાબતો જો આપણે કરી લઈએ ને તો ખુદા એટલો અજરો સવાબ આપણને અતા કરે છે. એક હદીસને મારે બયાન કરવી છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એમનાથી રિવાયત થઈ છે આ કે ઇન્નમન તમસ્સકા ફી શહર રમઝાન બિસિત્તિ ખિસાલ ગફરલ્લાહુ લહુ ઝુનુબા. જે કોઈ પણ રમઝાન મહિનાની અંદર 6 કામોને કરી લે, 6 બાબતોને પોતાની જિંદગીમાં અપનાવી લે, ખુદા એના બધા ગુનાહોને માફ કરી દે છે. સૌથી પહેલું અન યહફઝ દીનહુ, એવું કામ કરે કે પોતાના દીનની હિફાજત થાય, પોતાના દીનને બચાવીને રાખે આ રમઝાન મહિનામાં. વયસૂના નફ્સહુ, પોતાના નફ્સને ગુનાહોથી મહેફૂઝ રાખે. વયસિલા રહિમહુ, ત્રીજું કામ સિલે રહેમ કરે, પોતાના સગા વાલાઓની સાથે સંબંધને જોડે. વલા યુઝી જારહુ, આ રમઝાન મહિનામાં પોતાના પાડોશીને અઝિયત ના પહોંચાડે, તકલીફ ના પહોંચાડે. યરઆ ઇખવાના, પોતાના મુમિન ભાઈઓનો પણ ખ્યાલ રાખે, એમની પણ રિઆયત કરે, એમની મુશ્કેલીઓને દૂર કરે, એમને જરૂરત હોય તો જરૂરતને પૂરી કરે, એમની મદદ કરે, કંઈ પણ એમનો ખ્યાલ રાખે, એનાથી ગાફિલ ના રહે. અને છઠ્ઠું વયખઝુના લિસાનહુ, પોતાની જબાનને બંધ રાખે. આવો શબ્દની અંદર રસૂલ ઉપયોગમાં લીધા છે કે ખજાના, જેને આપણે કહીએ ખજાનો, આપણા ઘરમાં કિંમતી ચીજો હોય, સોના ચાંદી કે પૈસા હોય, ખજાનાને આપણે આપણા ઘરના દરવાજા પાસે નથી રાખતા, એને મહેફૂઝ રાખીએ છીએ, સાચવીને રાખીએ છીએ, બંધ કરીને રાખીએ છીએ, લોક મારીને રાખીએ છીએ. રસૂલ આવો જ કંઈક શબ્દનો ઉપયોગ કરી અને આપણને સમજાવવા માંગે છે અને ફરમાવે છે કે વયખઝુના લિસાનહુ, જબાનને પણ ખજાનાની જેમ બંધ કરીને રાખે. ખૈર, ભલાઈ, સારી વાત, zikr ખુદા સિવાય બીજું કંઈ ના બોલે. આ કામો કરવાથી ખુદા એને બક્ષી આપે છે, એના ગુનાહ માફ થઈ જાય છે. અને આ મહિનાનો રોઝો, વઅમ્મા સિયામ ફલા યઅલમુ સવાબ આમિલિહી ઇલ્લલ્લાહ, આ રોઝા કે જે આ મહિનામાં રાખવામાં આવે છે એનો સવાબ ખુદા સિવાય બીજું કોઈ નથી જાણતું કે રોઝેદારને ખુદા શું અતા કરે છે. માહે મુબારકે રમઝાનની અંદર આ બધી નેકીઓને ધ્યાનમાં રાખી અને જો અંજામ આપવામાં આવે તો આ જ કામો આપણી બક્ષિશનું કારણ બનશે. ખુદા ઇન્શાઅલ્લાહ મહિનાની હુરમત જાળવવાની અને એમાં ભરપૂર નેકીઓ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે.
આપણે આપણા મૌઝુની અંદર દાખલ થઈએ તો કુરાન મજીદમાં જે હસ્તીઓના નામ આવ્યા છે, જેમનું નામ લઈને ખુદાએ ઉલ્લેખ કર્યું છે, એ લોકોની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને ગયા દર્શની અંદર આપણે વાત કર્યા તાલૂતની. એક નોજવાન, એક ગામડામાંથી, એક ખેડૂતનો દીકરો, પણ ખુદા તરફથી એને કોમને નજાત આપવાની આ પરવાનગી મળે છે અને ખુદા એની પસંદગી કરે છે. તાલૂતનો વાક્ય આપણે બયાન કર્યા અને એ વાક્યાથી, એમની જિંદગીથી, એ હસ્તીથી આપણે શું આપણા જીવનમાં લેવાનું છે એને પણ આપણે બયાન કર્યા. અને દેખીતી વાત છે, જ્યાં તાલૂતનો જિક્ર થાય તો એના મુકાબલામાં જે હતો જાલૂત, એની પણ વાત આવે ને. એનું પણ નામ ખુદાએ કુરાનમાં લીધું છે, પણ નેગેટિવ શખ્સિયતમાં, બુરા લોકોની ઓળખાણ કરાવતું હોય એની અંદર ખુદાએ એનું નામ લીધું છે કુરાન મજીદમાં. સૂરે બકરાની 250મી આયત, વલમ્મા બરઝુ લિજાલૂત વજુનૂદિહ, જ્યારે પણ તાલૂતના લોકો આવે છે જાલૂતના મુકાબલામાં, ત્યારે એ લોકો એક દુઆ કર્યા. એ દુઆને પણ ખુદા આ આયતની અંદર બયાન કરે છે. જો તાલૂત એક એવો જાલિમ બાદશાહ હતો, ફિલિસ્તીનની અંદર એની હુકુમત હતી, આ કાફિર હતો અને એવો જાલિમ હતો, બની ઇસ્રાએલ ઉપર એને એટલા જુલ્મ કર્યા છે કે બની ઇસ્રાએલના મર્દોને એ કત્લ કરી નાખતો અને બુઢા લોકો, બાળકો, બૈરાઓ એ બધાને એમની જમીનમાંથી બહાર કાઢી અને એમની જમીન ઉપર એમણે કબજો કરી લીધો હતો. આ છે જાલૂત. અને જાલૂતના કામો ઘણા જ અજીબ છે. એવી રીતના લોકોને પરેશાન કરતો, એવી રીતના લોકો પર એને જુલ્મ કર્યા છે કે એના બારામાં મળે છે કે એટલો ફસાદ દુનિયાની અંદર એને ફેલાવ્યો કે ખુદા કુરાનમાં કહે છે, વલૌલા દફઉલ્લાહિ નાસ બઅદહુમ બિબઅદિન લફસદતિલ અર્દ. ખુદા અમુક લોકો વડે અમુક લોકોના ફસાદને જો ન અટકાવે ને તો આ જમીન ફસાદથી ફેલાઈ જાત. આ જાલૂત ઈ છે કે જેણે દુનિયાની અંદર એટલો ફસાદ ફેલાવ્યો હતો. અને એના મુકાબલામાં જનાબે તાલૂત પોતાનું લશ્કર લઈને જાય છે. હવે જો જાલૂતનું લશ્કર 8000નું, આટલો મોટો બાદશાહ કે એને પોતાનો રોબ જમાવ્યો હતો બની ઇસ્રાએલની ઉપર. અને આપણે ગઈકાલે અર્થ કર્યા ને, બની ઇસ્રાએલ આવીને નબી પાસેથી માંગણી કરે છે કે અમને લીડર, એક સરદાર આપો, જેની છત્ર છાયા હેઠળ, એના ફરમાન હેઠળ અમે જઈએ અને જાલૂતનો મુકાબલો કરીએ. એવો જાલિમ બાદશાહ કે એના મુકાબલા માટે નબીથી માંગણી કર્યા. અને નબી ખુદાના હુકમથી તાલૂતને મુઅય્યન કર્યા. અને તાલૂત પણ જાય છે લશ્કરને લઈને. અને તાલૂત પણ જાણે છે કે આવા જાલિમ બાદશાહનો મુકાબલો, આવા કુદરતમંદ તાકાતવર બાદશાહનો મુકાબલો એમનેમ શક્ય નથી જ્યાં સુધી પાકા મજબૂત ઈરાદાવાળા લોકો એની સાથે ના હોય. જનાબે તાલૂતે પોતાના લશ્કરને ફિલ્ટર કરવાનું શરૂ કર્યું. જેટલા લોકો જંગ માટે તૈયાર હતા બધાને નથી લઈ ગયા. સૌથી પહેલા તો નબી પાસે આ લોકો આવ્યા હતા ને કે આ નબી ખુદા અમારા માટે એક અમીર, એક લીડર, એક લશ્કરના સરદારને નક્કી કરો. જ્યારે તાલૂતનું નામ આવ્યું એટલે ઘણા ખરા લોકો તો એમાંથી ઓછા થઈ ગયા. ઈ જ કોમ, ઈ જ બની ઇસ્રાએલના લોકો હટી ગયા. તાલૂતને તમે અમારા ઉપર હાકિમ બનાવો છો, અમે એના હુકુમતને, એના ફરમાનને, એના હુકમને માનવા તૈયાર નથી. અમુક લોકો તો એમાંથી જ નીકળી ગયા ને. અમારા ઉસ્તાદે આયતની તફસીર કરતા એક મિસાલ આપી. દાખલા તરીકે બની ઇસ્રાએલના 5000 લોકો આવીને નબી પાસેથી માંગણી કર્યા હતા કે અમારા માટે એક સરદારને બનાવો. તાલૂતનું નામ આવ્યું, જોયા કે આ તો મશહૂર શખ્સિયત નથી, ગામડાનો માણસ છે, એની પાસે પૈસો નથી, અમારામાંથી કોઈને બનાવવા થાય ને. જ્યારે આ લોકો તાલૂતને જોયા એટલે એમાંથી 5000 માંથી લગભગ 2000 તો પેલા જ નીકળી ગયા. બચ્યા કેટલા? 3000.
આ 3000 ને પણ લઈને જ્યારે જાય છે ત્યારે રસ્તાની અંદર એક આઝમાઈશ થઈને કે પાણીની નહેર આવે છે, એમાંથી અમુક લોકોને જે થોડુંક જ પીસે ને એને જ આગળ જવાનું છે, આમાંથી જે સૈરાબ થયા એ લોકો નહીં જાય. આપણે ગઈકાલે આ વાતને બયાન કર્યા, મારે વાતને ઝડપથી આગળ વધારવી છે. જ્યારે પાણીના આ નહેરના ઇમ્તિહાનમાંથી પણ લોકોને પસાર કર્યા તો લગભગ 2000 જેટલા એટલા હતા કે એ લોકો સૈરાબ થયા, પાણી ભરપૂર પીધા અને એ લોકો તાલુતના લશ્કરમાંથી દેખીતી વાત છે નીકળી ગયા. 1000 નું લશ્કર લઈને તાલુત જાય છે. આ દાખલો છે, 1000. આ સંખ્યા, આ શિફ્ર, આ આંકડો તમને કિતાબમાં નહીં મળે, મિસાલ આપવા માટે અર્થ કરું છું. 1000 નું લશ્કર લઈને જ્યારે ગયા, તાલુતનું લશ્કર 1000 સામે જાલૂતનું લશ્કર 8000 નું, અને એમાંય જાલૂત દરમિયાનમાં આવીને પોતાના બુલંદ અવાજથી લલકારે છે. જ્યારે પોતાના લશ્કરની તાકાતને જ્યારે બતાવે છે, એટલે આ 1000 નું લશ્કર પણ જે સાથે હતું ને એમાં અમુક લોકો ઢીલા પડી ગયા. હે તાલુત, તમે આ ક્યાં અમને લઈને આવ્યા? આવડા મોટા લશ્કરની સામે લડવાની અમને ક્યાં હિંમત છે? અમુક લોકો ઓછા થઈ ગયા, એમાંથી ઓછા થઈ ગયા. માની લો કે અડધા ચાલ્યા ગયા, 500 નું જ લશ્કર બાકી છે 8000 ના લશ્કરની સામે. પણ આ 500 એવા હતા કે જે ખાલિસ હતા, મજબૂત ઇરાદા વાળા હતા, તાલુતની વાત માનવા વાળા હતા. એવા જ લોકોના જરિયાથી જાલૂત હલાક થાય છે, એનું લશ્કર હારે છે. મારો કહેવાનો મતલબ આ છે, આપણે ચર્ચા કરવી છે આજે જાલૂતની, જે સામે વાળો તાકતવર બાદશાહ, જાલિમ બાદશાહ કે પૂરી કૌમને આટલા હેરાન અને પરેશાન કર્યા છે વર્ષો સુધી. આવા તાકતવર બાદશાહને એના મુકાબલામાં અમુક લોકો, થોડા લોકો, કુરાનમાં છે ને કલીલ, બહુ ઓછા લોકો જે તાલુતનો સાથ આપ્યા, એ આવે છે મુકાબલો કરવા માટે. અને એની અંદર પણ દાઉદ નામનો નૌજવાન કે જે પથ્થર મારે છે, જેના માથા ઉપર લાગે છે અને એનું માથું ફાટી જાય છે ને ત્યાં જ જાલૂત હલાક થઈ જાય છે. તાલુતના લશ્કરમાં જ્યાં દાઉદ છે ને, એ જ દાઉદ પૈગંબર છે જેમના ઉપર ઝબૂર નાઝિલ થઈ હતી. આ જ જનાબે દાઉદ નૌજવાનીની અંદર આટલી તાકાતની સાથે તાલુતના લશ્કરમાં રહી અને એમના હાથે આ જાલૂત હલાક થાય છે. અમુક હદીસમાં એ પણ મેં વાંચ્યું કિતાબમાં કે જનાબે દાઉદે તો એક પથ્થર એવો માર્યો કે જે જાલૂતના સીનામાં આ બાજુથી જઈને ઓલી બાજુથી નીકળી ગયો, બરાબર ગોળીની માફક વીંધી નાખે છે જાલૂતને. અને જાલૂત આ રીતના હલાક થાય છે. જંગ તો એટલી ના થઈ કે સિપાહીઓ સામસામા ટકરાય અને આ બાજુના સિપાહીઓ મરે ને ત્યાંના મરે, એ બહુ ઓછું બન્યું. પણ આ જાલૂતનું મરવું સામે વાળા આટલા જોરાતા લશ્કરના હૌસલા તૂટી જાય છે અને આખું લશ્કર વેર વિખેર થઈ જાય છે અને આ કૌમને, બની ઇસ્રાએલને નજાત મળે છે આ જાલિમથી. જો કુરાન મજીદમાં ખુદાવંદ આલમે આ વાક્યને બયાન કર્યો, જાલૂતનું નામ લઈ ઇબરત માટે એના વાક્યને પણ વર્ણનમાં લાવ્યો. ખુદા બતાવવા માંગે છે કે દુનિયામાં કોઈને પોતાની તાકાતનું અભિમાન હોય ને, પોતાની તાકાત અને કુદરત, પોતાની સત્તા, પોતાના પાવર, એનો જે ગુરૂર હોય ને, ખુદા એને નાના અને હલકા લોકોથી, હલકા હથિયારથી એ જાલિમને હલાક કરે છે. જનાબે દાઉદ ત્યારે એક નૌજવાન તરીકે હતા અને હથિયાર પણ કઈ મજબૂત ને, એક હલકું હથિયાર, એક પથ્થર, એનાથી આટલા મોટા જાલિમને હલાક કરી નાખે છે. આ ખુદાની કુદરત છે. અબ્રહા જેવો જાલિમ હાથીનું લશ્કર લઈને આવે ને, ખુદા એના મુકાબલામાં અબાબીલ નામના પરિંદાને મોકલે છે. એ પણ પથ્થરના નાના નાના કાંકરાથી આ હાથી ઉપર આવેલા લશ્કરને હલાક કરી નાખે છે. નમરૂદ જેવો બાદશાહ, એની હુકુમત, એની તાકાત, એના ખુદા હોવાના દાવા એક મચ્છરથી ખુદા આ જાલિમને નાબૂદ કરી નાખે છે.
ખુદા જ્યારે ઝાલિમોને નાબૂદ કરે છે ને ત્યારે એના કરતાંય મોટી તાકાતને નથી વાપરતો. ખુદા નાની મખલૂકથી, નાની ચીજથી આ ઝાલિમોના ગુરૂર અને અભિમાનને તોડે છે. આ જ પાણી કે જે હયાતનું કારણ બને છે, જે આપણી જિંદગીના માટે જરૂરી છે, એ જ પાણીથી ફિરഔનને ડૂબાડીને હલાક કરી નાખે છે. મોટા મોટા કુદરતમંદ લોકો ખુદા આ જ રીતના એમને નાબૂદ કરે છે. કોઈ પણ આ ઇબરતને જોઈ કોઈ પણ મોટા મોટા કુદરતમંદ અને તાકાતવર લોકોને પોતાના કુદરતનું અભિમાન ન રાખવું જોઈએ. ખુદા જો એમને નાબૂદ કરવા ચાહે ને તો નાના લશ્કરથી પણ એને નિસ્તો નાબૂદ કરી શકે છે. કમ મિન ફિઅતિન કલીલતિન ગલબત ફિઅતન કસીરા. કુરાન મજીદની આયત. ક્યારેક એવું બને કે લશ્કર એક સરખા ના હોય, ઇક્વલ ના હોય, કે બંને બાજુ કુદરત અને તાકાત હોય, બંને બાજુ હથિયાર અને પહેલવાનો હોય. ક્યારેક લશ્કર નાનું હોય, એ નાનું લશ્કર ફતેહ મેળવી લે છે અને સામેવાળું હલાક થઈ જાય છે. જંગે બદ્રમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું ને. ક્યાં 313 મુસલમાનો અને અમુક હથિયાર વાળા, અમુક ઘોડે સવાર, અને ક્યાં 1000નું લશ્કર. પણ ખુદા જ્યારે મદદ કરે છે ત્યારે કુદરતમંદ લશ્કર હારી જાય છે અને નાનું લશ્કર ફતેહ પામી જાય છે. આ ઇબરત નથી તો બીજું શું છે? દુનિયાના હાલાતને જ્યારે આપણે જોઈએ કે પોતાને કુદરતમંદ ગણતા હોય અને સામે દેખાવમાં કમજોર લાગતા હોય, પણ જો ઈમાનની તાકાત અને ખુદાની મદદ હોય તો કોઈ પણ સુપર પાવર નથી રહેતું. ખુદા ઇન્શાઅલ્લાહ દરેક મુમિનીન મુમિનાતને ખુદા ઉપર ઈમાન રાખવાની નેક તૌફીક અતા ફરમાવે. અને ખુદાવંદ આલમ આ રમઝાન મહિનાની અંદર ઝાલિમોને નીસ્તો નાબૂદ ફરમાવે. દર્સને આપણે અહીંયા જ પૂરો કરતા અહેકામ અને મસાઇલના એક બે મસલાઓને બયાન કરી અને વાતને પૂરી કરું છું. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે કુરાન મજીદની એક નવી શખ્સિયત અને એક નવા દાખલા તરીકે જેનું નામ કુરાનમાં zikr થયું હોય એવી આયતોને આપણે ચર્ચામાં લાવશું અને એ હસ્તીના બારામાં આપણે ચર્ચા કરશું. અહેકામ અને મસાઇલની અંદર ગઈકાલે જે સવાલ પૂછાણો હતો અને એ મસલો આજે બયાન કરવાનો મારો મકસદ હતો કે રોઝાની હાલતમાં બદનમાં ઇન્જેક્શન મારવું, ઇન્સ્યુલિન લેવી કે પછી બોટલ ચડાવવી, આ બધાનો હુકમ શું છે રોઝાની હાલતમાં? તો એના માટે અયતુલ્લાહ સિસ્તાની પોતે લખે છે પોતાની કિતાબમાં કે રોઝામાં ઇન્જેક્શન મારવાથી રોઝાને કંઈ ફરક પડતો નથી. જરૂર પડે ને બોટલ પણ ચડાવવી પડે તો પણ રોઝાને કંઈ ફરક પડતો નથી. તમે કહેશો કે ઇન્જેક્શનમાં તો તાકાત હોય, વિટામિનના હોય, અથવા તો શુગરનો જે બાટલો હોય કે ઇન્સાનના બદનમાં કુવત અને તાકાત આપે એ બાટલો હોય તો પણ કંઈ વાંધો નથી. તાકાતની દવા હોય ઇન્જેક્શનની અંદર કે બોટલમાં તો પણ કંઈ વાંધો નથી. એ સિવાય આંખની અંદર કે કાનની અંદર ટીપા નાખવા રોઝાની હાલતમાં એમાં પણ કંઈ વાંધો નથી. ક્યારેક તો ટીપા એટલા સ્ટ્રોંગ હોય કે આંખમાં કે કાનમાં નાખો એનો અસર, એનો સ્વાદ ગળા સુધી પહોંચે તો પણ રોઝાને કંઈ વાંધો નથી આવતો. હા, નાકની અંદર જો કંઈ ટીપા કે કોઈ ચીજ નાખવામાં આવે અને દેખીતી વાત છે નાકનું કનેક્શન સીધું ગળા સાથે હોય, ગળાની અંદર જો ઉતરે તો પછી આપણો રોઝો બાતિલ થાય છે. પણ નાકમાં જરાક જ નાખવામાં આવે કે જે ગળા સુધી અંદર ના ઉતરે તો પછી કંઈ રોઝાને અસર નથી થતો. અને એક વાત જે પૂછવામાં આવી હતી કે રોઝાની હાલતમાં ક્યારેક નાકમાંથી ખૂન નીકળે અને ક્યારેક એ ખૂન ગળામાં પહોંચી જાય, એનું શું હુકમ છે? સામાન્ય રીતે નાકમાંથી જો ખૂન આવતું હોય તો આપણે સરને ઝુકાવી લેતા હોય કે જેથી લોહી ચડે નહીં, નાકની અંદર બહાર નીકળી જાય. અથવા તો આપણે સૂઈ જતા હોય, પડખું ફરી જતા હોય કે એ રીતના કે આપણું લોહી અટકી જાય, નાકમાં જ અથવા બહાર આવી જાય. અને જો ઇન્સાનને એમ યકીન હોય કે હમણાં હું માથું ઉઠાવીશ, માથું સીધું રાખીશ કે સૂઈ જઈશ તો મારું આ લોહી ગળા સુધી પહોંચશે અને અંદર ઉતરશે, તો આ રીતના માથું ઉઠાવવું જાયઝ નથી. એનાથી એનો રોઝો બાતિલ થઈ જશે.
પણ આમ જ નાકમાં ખૂન આવે અને ઇન્સાન માથાને ઝુકાવીને રાખીને ખૂન બહાર આવી જાય તો એની અંદર આપણા રોઝાને કંઈ ફરક નથી પડતો. ખુલાસો કહેવાનો મતલબ એ કે ગળા નીચે કંઈ ના ઉતરવું જોઈએ. હવે ક્યારેક આપણને ઉધરસ આવે, ખાંસી આવે, બલગમ આપણા ગળા સુધી આવી જાય, મોઢા સુધી આવી જાય તો પણ જો એ આપણા ગળામાં કે મોઢામાં આવે અને ફરી પાછા આપણે ઉતારી લઈએ એમાં પણ રોઝો બાતિલ નથી થતો. એહતિયાતે મુસ્તહબ છે કે જો મોઢામાં બિલકુલ આવી ગયું હોય તો આપણે જઈને થૂકી નાખવું જોઈએ. પણ આપણે જો નમાઝમાં છીએ અથવા તો કોઈ એવી જગ્યાએ છે કે આપણે થૂકી નથી શકતા અને જો ગળા નીચે ઉતરી જાય તો એમાં કંઈ વાંધો નથી. આ બધા મસાઇલ જે આમાં બયાન થયા છે તો એને બયાન કરું છું. એ સિવાય છેલ્લી વાત, નમાઝનો ટાઈમ બિલકુલ નજદીક છે. ક્યારેક માણસને રોઝાની હાલતમાં ખાવા પીવાની ચીજોના વિચાર આવે. દાખલા તરીકે સમોસા, કુબા, ચાય, મોઢામાં પાણી આવે છે કે નહીં? એ મોઢામાં પાણી આવે, જમવાનો વિચાર કરીને જે મોઢામાં પાણી ભરાઈ આવે એને જો ઇન્સાન ગળા નીચે ઉતારે તો એમાં પણ કઈ વાંધો નથી. એની અંદર પણ આપણો રોઝો બાતિલ નથી થતો. બહરહાલ આ બધા જરૂરી મસાઇલ હતા કે જે આપણને ઉપયોગમાં આવતા હોય અને અવારનવાર પૂછાતા હોય તો એને આપણે શેર કર્યા. ઇન્શાઅલ્લાહ બીજા પણ કઈ મસાઇલ હશે તો આપણે ઇન્શાઅલ્લાહ દર્સોની અંદર બયાન કરશું. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.